કિડનેપ થયેલી છોકરી અને છોકરા માટે પહેલા 10 લાખ આપ્યા, પછી 15 લાખ આપ્યા, પછી પાછા ફરી 15 લાખ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક બટરફ્લાય નામની સાઉથની ફિલ્મ આવી છે ઓટીટીની અંદર, ડિઝની પ્લસ હોટસ્ટારની અંદર આપણે જોઈ. એ જોયા પછી મારો અનુભવ એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો ખાસ કરીને ફિલ્મનું નામ તો બટરફ્લાય છે. આની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનુપમા પરમેશ્વર છે, સાથે સાથે ભૂમિકા ચાવલા, નેહાલ કોઢારતી અને બહુ બધા અન્ય કલાકાર જેમ કે રાવ રમેશ, પ્રવીણ, રચા રવિ એમ કરીને બહુ બધા સ્ટારકાસ્ટ છે. પણ મહત્વના 3-4 કેરેક્ટર છે જેની અંદર અનુપમા છે, ભૂમિકા ચાવલા છે અને નિહાલ કોઠારી છે. આ 3 કાસ્ટની વાત છે. ટૂંકમાં જોવા જઈએ તો સ્ટોરી જબરજસ્ત છે આની. મતલબ કહેવાય ને કે ગીતા એક સામાન્ય કર્મચારી હોય છે અને તેનું જીવન અચાનક જ બદલાઈ જાય છે. મતલબ થાય છે એવું કે એની જે બહેન હોય છે મોટી, એ મમ્મી પપ્પા બાળપણથી જ મરી ગયા હોય છે ને બેન જોડે રહેતી હોય છે ને ક્યારેક ક્યારેક એને મમ્મી પણ કહેતી હોય છે. તો એ છે ને કંઈક ફોરેન ટ્રીપ માટે કંઈક કામના કામસર એ બહાર જાય છે. એ પછી ઘરે છોકરાને સાચવવાનું, 2 નાના છોકરા હોય છે, 8 થી 9 વર્ષના છોકરા હશે. એનું કિડનેપિંગ થઈ જાય છે ને પછી એને બચાવવા માટે પહેલી વખત પૈસા આપે છે, પછી બીજી વખત આપે છે, પછી ત્રીજી વખત આપે છે, તોય પણ છોડતી નથી જેને આ કિડનેપ કર્યા હોય છે. તો એ છે લાસ્ટમાં કઈ રીતે એને બચાવી શકશે એ જ આ ફિલ્મની અંદર તમારે જોવાનું છે. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ છે ને કહેવાય ને કે કન્નડા થ્રિલર ફિલ્મ છે જે તાજેતરમાં જ ઓટીટીની અંદર આવી છે. ને ખાસ કરીને આપણે બહુ બધી ફિલ્મો જોઈ જેમ કે બેબી ગર્લ, એની અંદર પણ કિડનેપિંગનું છે. તો આની અંદર મને થોડુંક કહેવાય ને કે પ્રમાણે જોવા જઈએ તો તમને શરૂઆતથી એન્ડ સુધી જોડી રાખે ને એ ટાઈપની સ્ટોરી તમને જરૂર બતાવવાની છે. તો એ પ્રમાણે તમને જોવાની ખૂબ મજા આવે છે. હા, થોડી ઘણી તમને સ્ટોરી છે એ કહેવાય ને કે એમ એવું લાગશે કે આને જ કર્યું હશે, આને જ કર્યું હશે. એ ફર્સ્ટ હાફ પહેલા તમને નહીં ખબર પડે, પણ સેકન્ડ હાફની અંદર તમને એ જરૂર ખબર પડી જવાની છે. તો એ ટાઈપની સ્ટોરી છે. સ્ટોરી જબરજસ્ત છે, શરૂઆતથી એન્ડ સુધી તમને હુક કરીને રાખે છે. બધા સ્ટારકાસ્ટની એક્ટિંગ જોવા જઈએ તો ફર્સ્ટ ક્લાસ છે. એમાં પણ ભૂમિકા ચાવલા જે પરફોર્મન્સ આપ્યું છે જબરજસ્ત આપ્યું છે. સાથે સાથે અનુપમા જે એક્ટ્રેસ છે સાઉથની, એ આજ સુધી નથી જોયા ને એવા રોલની અંદર આની અંદર તમને જોવા મળે છે, જે તમને જોડી રાખવા માટે મદદરૂપ થાય છે. ફેમિલી ડ્રામા થ્રિલર શોખીન હોય એના માટે તો આ બેસ્ટ ફિલ્મ છે. મેં જોયા પછી મને તો ખૂબ સરસ લાગી આ ફિલ્મ. તમે જોઈ છે કે નહીં, તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.